નમસ્કાર દોસ્તો, હું છું નરેશ વિરાણી. જય હિન્દ, વંદે માતરમ. દોસ્તો, ગત રોજ દિલ્હીની અંદર લોકસભાની અંદર મહિલા આરક્ષણને લઈને બિલની નામંજૂર થયું છે, જેની અંદર ગુજરાતના વિપક્ષ, જે કહી શકાય ને વિપક્ષ, આંધળો થઈ ગયો છે. હમણાં હવે નામંજૂર થયું છે તો એમાં કોઈ મોટી વિપક્ષની જીત નથી, પણ આ તો જાદુગરનો માસ્ટર સ્ટ્રોક છે. જાદુગર ને જ્યારે જ્યારે એમ થાય ને કે વિપક્ષને વીખી નાખવો છે ને પીખી નાખવો છે, ત્યારે એ પોતે માસ્ટર સ્ટ્રોક રમે છે, અને આ એક માસ્ટર સ્ટ્રોક છે મહિલા આરક્ષણના નામે. હવે એ વિપક્ષના અમુક ને ખબર નથી કે આરક્ષણ, મહિલા આરક્ષણ શું છે. એમાં કોઈ નામંજૂર થયું છે એટલે કોઈ વિપક્ષની મોટી જીત નથી થઈ. અને પહેલી વાત તો એ કે મહિલા આરક્ષણ બિલ પાસ થઈ ગયેલું પડેલું છે ઓલરેડી. 2023ની અંદર મહિલા આરક્ષણ બિલ પાસ થયેલું પડ્યું છે, માત્ર નોટિફિકેશન માટે જ અટકાવેલું છે, ને એ પણ મોટા જાદુગરે જ અટકાવેલું છે.